હું સબ ઇન્સ્પેક્ટરના પદ માટે ઇન્ટરવ્યૂ આપવા ઘરેથી નીકળી રહ્યો હતો ત્યારે મારા કાકાએ મને રોક્યો. તેમણે મારા હાથમાં દસ્તાવેજો જોયા. તેમની નજર કાગળો પર નહીં પણ મારા સ્ટેટસ પર હતી. તેમણે મને ટોણા મારતા કહ્યું કે ઇન્ટરવ્યૂમાં સમય બગાડવા કરતાં તારા પિતાની જેમ ટેલરિંગ શીખવું સારું છે. ઓછામાં ઓછું તારે ખાવા માટે પૂરતું તો મળશે. તેમના શબ્દો મારા હૃદયને વીંધી નાખે છે. પરંતુ એક પણ શબ્દ બોલ્યા વિના મેં તેમની અવગણના કરી અને શાંતિથી ઘરની બહાર નીકળી ગયો. પછી જ્યારે હું ઓફિસ પહોંચ્યો ત્યારે મેં એક ખૂબ જ વૃદ્ધ માણસને જોયો જે હાથ જોડીને તેની દવાઓ માટે પૈસા માંગી રહ્યો હતો. તેની આંખોમાં લાચારી હતી અને તેના અવાજમાં બેબસી હતી. જ્યારે મેં મારા ખિસ્સામાં જોયું ત્યારે મને રિટર્ન ભાડા માટે ફક્ત 200 રૂપિયા દેખાયા. હું એક ક્ષણ માટે થોંભ્યો પરંતુ બીજી ક્ષણે મેં તે કાઢીને તેના હાથમાં મૂક્યા. મારું હૃદય એવી આશાથી ભરાઈ ગયું કે ભગવાન મને આનો બદલો આપશે. ભાડાની ચિંતા કર્યા વિના હું ઇન્ટરવ્યૂ માટે અંદર ગયો. જ્યારે મેં મારી સામે ખુરશી પર બેઠેલા અધિકારીને જોયો ત્યારે હું ચોંકી ગયો. મારું હૃદય ધબકવા લાગ્યું કારણ કે તે બીજું કોઈ નહીં પણ એ જ વૃદ્ધ માણસ હતો જેના માટે મેં થોડા સમય પહેલાં દવા માટે પૈસા ચૂકવ્યા હતા. મારું નામ ક્રિસ છે. સાંજ પડી ગઈ હતી અને ઠંડી ખૂબ હતી પણ હું હજુ ઘરે પહોંચ્યો નહોતો. મારી પાસે કપડાં સિવાય કંઈ નહોતું. કોટ નહોતો, સ્વેટર નહોતું, શાલ નહોતી. બપોરે ઘરેથી મોડે નીકળ્યો હતો. મને ખબર નહોતી કે મારા કામકાજમાં આટલો સમય લાગશે. પહેલાં મારે મારા કાકાના મિત્રને કરિયાણા પહોંચાડવાનું હતું. પછી તેમણે ઓર્ડર કરેલી વસ્તુઓ ખરીદવી હતી. મને ખબર પણ નહોતી કે ક્યારે અંધારું થઈ ગયું. હવે હું મારી મોટરસાઇકલ પર ઘરે પાછો ફરી રહ્યો હતો. સામાન મારી સામે લટકતો હતો અને હું ઠંડીથી ધ્રુજી રહ્યો હતો. મારા ચહેરા પર કોઈ આવરણ નહોતું. ઠંડી હવા મારા નાકમાં ઘૂસી ગઈ હોય તેવું લાગતું હતું. મારી આંખો ખુલ્લી હતી પણ મને એક ક્ષણ માટે બંધ કરવાનું મન થયું. પણ જો હું બંધ કરું ને તો રસ્તો દેખાતો નહોતો. અકસ્માતનો ડર એક અલગ મુદ્દો હતો. મેં તેમને ભાગ્યે જ ખુલ્લી રાખી. મોટરસાઇકલ પકડી રાખતા મારા હાથ બરફ જેવા ઠંડા હતા. એવું લાગ્યું કે તેઓ અલગ થઈ જશે. પણ સદનસીબે મેં જૂતા પહેર્યા હતા તેથી મને વધારે ઠંડી ન લાગી પણ મારું આખું શરીર થીજી ગયું. પછી લગભગ 15 મિનિટ પછી જ્યારે હું દરવાજા પાસે પહોંચ્યો ત્યારે મેં ભગવાનનો આભાર માન્યો અને દરવાજો ખટખટાવ્યો પણ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. હું ગભરાઈ ગયો. વિચારતો હતો કે બધા ક્યાં ગયા હશે. 5 મિનિટ પછી દરવાજો ખુલ્યો અને મમ્મી ત્યાં ઊભી હતી. તેને જોઈને હું આશ્ચર્યચકિત અને ચિંતિત બંને થઈ ગયો કારણ કે જ્યારે હું ગયો ત્યારે તેને ખૂબ તાવ હતો. મેં ઝડપથી મોટરસાઇકલ અંદર લીધી. મમ્મી રસોડા તરફ જઈ રહી હતી જેનાથી વધુ ચિંતિત થઈ ગયો. મેં તેને બોલાવ્યા પણ તે લિવિંગ રૂમમાં રોકાઈ ગઈ. હું તેની પાસે ગયો અને થોડી કડકાઈથી કહ્યું, મમ્મી, તમને તાવ આવ્યો છે ને? મેં તમને પથારીમાંથી ન ઉઠવાનું કહ્યું હતું. ડૉક્ટરે તમને આરામ કરવાની સલાહ આપી છે. હવે તમે આ રીતે કામ કરી રહ્યા છો. મારી વાત સાંભળીને તે થોડી વાર ચૂપ રહી. પછી હળવા સ્મિત સાથે તેણીએ કહ્યું કે દીકરા, તને ખબર છે કે હું કામ કર્યા વિના આરામ કરી શકતી નથી. હવે મને સારું લાગે છે તેથી જ હું રસોઈ બનાવી રહી હતી. તું જા અને ગરમ કપડાં પહેર. હું તારા માટે થોડું ખાવાનું મોકલીશ. તેણીએ નજર ફેરવી. મારું હૃદય સમંત નહોતું પણ હું શું કરી શકું. મારે મારી મા પર વિશ્વાસ કરવો પડ્યો. પછી હું મારા રૂમમાં ગયો. હું હમણાં જ રૂમમાં પહોંચ્યો હતો કે મેં વિચાર્યું શા માટે થોડું ગરમ પાણી ન પીવું. હું ગમે તેમ ડાયટ પર હતો. હું રસોડાના દરવાજા પાસે પહોંચ્યો હતો કે અચાનક મારા કાનમાં અવાજ આવ્યો, અમૃતા, આ શું નાટક છે? તે કેવા પ્રકારની શાકભાજી રાંધી છે? બીમારીનો મતલબ એ નથી કે તું અચાનક કંઈ પણ રાંધશે. એવું લાગે છે કે ઝેર આપવામાં આવ્યું છે. હવે આ જાતે ખા. અમારા માટે કંઈક બીજું બનાવ. તે અવાજ કાકીનો હતો. મમ્મીને તાવ આવ્યો હતો અને તેને આવું કહેવામાં આવી રહ્યું હતું. તે ક્ષણે બધું સ્પષ્ટ થઈ ગયું કે મમ્મી રસોડામાં પોતાની મરજીથી નહીં પણ મજબૂરીથી ઊભી હતી.
મને અંદર જઈને કાકી સાથે વાત કરવાનું મન થયું કે મમ્મી માટે અવાજ ઉઠાવું, તેના માટે ન્યાયની વાત કરું. પણ પપ્પાએ જે કહ્યું હતું તે મને યાદ આવ્યું અને મારા પગલાં ત્યાં જ થીજી ગયા. હું ત્યાં જ ઊભો રહીને સાંભળતો રહ્યો, બિલકુલ લાચાર. હવે ઢોંગ કરવાની જરૂર નથી. કાકીએ ફરીથી કહ્યું, આપણે આ શાક નહીં ખાઈએ. એ શબ્દોએ ફક્ત મમ્મીને જ નહીં પણ મને પણ અંદરથી ભાંગી નાખ્યો હતો. ફ્રીજમાંથી બીજું કોઈ શાક કાઢ અને મારા માટે કંઈક સરસ રાંધ. ત્યાર પછી જ તને રૂમમાં પ્રવેશ આપવામાં આવશે, સમજાયું? કાકી ફરી એકવાર મમ્મી પર બૂમ પાડી રહી હતી. તેના અવાજમાં આદેશ હતો, કોઈ માનવતા નહોતી. અને હું સમજી શકતો નહોતો કે મમ્મી કેમ કંઈ બોલી રહી નથી. તાવથી ધ્રુજતી તે ફક્ત માથું હલાવતી, તેનું માથું ઝુકાવતી હતી. ક્યારેક મને મમ્મી અને પપ્પા બંને પર ગુસ્સો આવતો. વિચારતો કે તેઓ કાકી અને કાકા સામે આટલા લાચાર કેમ છે? શું આ ઘર પર અમારો હક નથી? શું અમે વારસદાર નથી? અમે અહીં નોકરોની જેમ કેમ રહીએ છીએ? પણ મને એ વિચાર આવતાની સાથે જ મેં બીજી જ ક્ષણે તેને દબાવી દીધો. પપ્પા હંમેશા એ જ વિચાર મનાઈ કરતા હતા. તે વારંવાર સમજાવતા કે અમે તેમના કરતાં ઓછા છીએ દીકરા, આપણે ક્યારેય મોં ખોલવાનું નથી. મારે મારી હાજરીનો અહેસાસ કરાવવો પડ્યો. તેથી હું જાણી જોઈને રસોડા તરફ આગળ વધ્યો. મારા પગલાંનો અવાજ સાંભળાવતા કાકી સાંભળતાની સાથે જ તે અચાનક ચૂપ થઈ ગઈ. મને ખબર નથી કે તે શું વિચારી રહી હતી. મમ્મી શાંતિથી રસોડામાં ગઈ. દીકરા, તું અહીં શું કરી રહ્યો છે? તેણીએ મારી સાથે વાત કરી, પણ તેની આંખોમાં આંસુ અને ગળામાં રૂંધાયેલા આંસુ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તે હસતી હતી, પણ મને ખબર હતી કે તે ફક્ત પોતાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી હતી. કાકીએ ફ્રીજમાંથી બીજું શાક કાઢ્યું, જોરથી મૂક્યું, તેના ચપ્પલ ફ્લોર પર ફેંકી દીધા અને બહાર નીકળી ગઈ. આનો અર્થ એ થયો કે મમ્મી પણ આ નવી વાનગી રાંધશે. હવે રસોડામાં ફક્ત હું અને મમ્મી જ બાકી હતા. મારા કહેવાથી મમ્મીએ પાણી ગરમ કરવાનું શરૂ કર્યું અને હું દિવાલ સાથે ઝૂકીને જોઈ રહ્યો હતો. મને તને કંઈક કહેવાનું મન થયું. તેને રોકું? તેને કહું કે બસ થઈ ગયું? તમે ક્યાં સુધી સહન કરશો? પણ પછી મેં મારી જાતને રોકી દીધી. તે આમ પણ પહેલેથી જ ભાંગી પડી હતી. હું ઈચ્છતો નહોતો કે મારા શબ્દો તેને વધુ ભાવુક બનાવે. હું જાણતો હતો કે મારી મમ્મી એક મજબૂત સ્ત્રી હતી. મેં હંમેશા તેને મજબૂત જોઈ હતી અને હું નહોતો ઈચ્છતો કે તે તેના યુવાન દીકરા સામે આંસુઓથી હાર માની લે. મમ્મીએ મને ગરમ પાણી આપ્યું અને હું તેને મારા રૂમમાં લઈ ગયો. મને પાણી પીવાનું મન ન થયું, તેથી મેં તેને ટેબલ પર મૂક્યું. રૂમમાં ફરવા લાગી. મેં પહેલેથી જ સ્વેટર અને મોજા પહેરી લીધા હતા. તેથી મને હવે ઠંડી લાગતી ન હતી, પણ મને અંદર ઠંડી નહોતી લાગતી. એ મારી માની હાલત હતી, જે મેં હમણાં જ જોઈ હતી. થોડી વાર પછી મારી માતા મારા માટે મારું લંચ લઈ આવી. જમવાનું મૂકતાની સાથે જ તે કંઈ બોલ્યા વિના ફરી ગઈ. તેથી મેં તેને રોકી. તેને કહ્યું, દીકરા, રસોડામાં ઘણું કામ છે. તું મારી સાથે પછી વાત કરી શકે છે. અને તે ચાલી ગઈ. મારી મા તાવ સાથે પણ ઘણું કામ કરી રહી હતી અને હું તેના માટે કંઈ કરી શકતો ન હતો. તે ક્ષણે મને મારી જાત પર નફરત થઈ, ડૂબી જવાની લાગણી થઈ. હું સ્પષ્ટપણે સમજી ગયો કે ચૂપ રહેવું કોઈ ઉકેલ નથી. મારે મારા માતા પિતા માટે કંઈક કહેવું પડશે. આપણે ક્યાં સુધી મૌન રહીશું? જમ્યા પછી હું ફરવા ગયો. ઠંડી હતી, પણ મને જમ્યા પછી બેસવાનું ગમતું નહોતું. હું લિવિંગ રૂમમાં ફરતો હતો ત્યારે મેં મારા કાકાને રૂમમાંથી બહાર આવતા જોયા. મને જોઈને તે સીધા મારી તરફ આવ્યા. હા ભાઈ, તું અહીં શું કરી રહ્યો છે? અને તે પણ રાત્રે? મેં તને ઘણીવાર તારા રૂમમાં રહેવાનું કહ્યું છે ને? તને લિવિંગ રૂમમાં ફરમાવવામાં શરમ નથી આવતી? તેનો સ્વર એવો હતો કે જાણે મેં કોઈ ગુનો કર્યો હોય. હું મારા જ ઘરના લિવિંગ રૂમમાં ફરતો હતો અને તે મારી સાથે શરમજનક વાત કરી રહ્યા હતા. મેં એવું શું કર્યું છે જેનાથી શરમજનક છે? મેં સરળ જવાબ આપ્યો. હું ફક્ત મારા જ ઘરમાં ફરતો રહું છું. મને નથી લાગતું કે તેમાં કંઈ ખોટું છે. હું ક્યારેય તેમની આસપાસ ચૂપ રહ્યો નહીં. મેં હંમેશા મારા મનની વાત કહી. કદાચ એટલા માટે જ તેઓ મને પસંદ નહોતા કરતા. મારી સામે વધારે વાત ન કર. મારા કાકા ગુસ્સે થયા અને કહ્યું,
આ સમજવા માટે તારા નાના મન પર આટલો બધો ભાર ન મૂક. આ તારું લેવલ નથી. શાંતિથી અહીંથી ચાલ્યા જવું વધુ સારું છે. મારી દીકરીઓ રૂમમાંથી બહાર આવતી રહે છે. શું તું તેમને જોતો રહેશે? હવે તેની વાત સાંભળીને મને સાચું કારણ સમજાય. કાકા, તમે સાચા છો, મેં મારી જાતને કાબૂમાં રાખીને કહ્યું. પણ તમને એ પણ ખબર છે કે બંને મારી બહેનો છે. મેં ક્યારેય તેમને ખોટા ઈરાદાથી જોયા નથી. અને આ મારું ઘર પણ છે. જો હું અહીં નહીં રહું તો હું ક્યાં જઈશ? આટલું બોલતાની સાથે જ તેના ચહેરા પર એક ટોણું દેખાયું. વધુ વિચાર ના કર. હું શું કહી રહ્યો છું તે તું સમજી શકતો નથી. તું એક મહાન માણસ છે જે મને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે અહીંથી ચાલ્યો જા. તેના શબ્દો મારા કાન સુધી પહોંચ્યા નહીં, પણ સીધા મારા હૃદયને સ્પર્શી ગયા. પણ તે જ ક્ષણે મને સમજાયું કે આ મૌન લાંબો સમય ટકશે નહીં. કાકાની વાત સાંભળીને હું શાંતિથી મારા રૂમમાં પાછો ફરી રહ્યો હતો. ત્યારે અચાનક તેમણે મને બોલાવ્યો. હું તેમને અવગણી શક્યો નહીં. પાછળ ફરીને તે હાથના ઈશારાથી મને બોલાવી રહ્યા હતા. મારું હૃદય ભારે હતું, પણ હું તેમની પાસે ગયો. મારી તરફ જોયા વિના તેમણે કહ્યું, મેં તને સામાન ખરીદવા માટે આપેલા પૈસા ક્યાં છે? થોડા બાકી હશે? મેં શાંતિથી જવાબ આપ્યો, કાકા, કંઈ બાકી નથી. અને મેં તમને આખું બિલ તો ચૂકવી દીધું છે. હવે તમે જાતે જ જુઓ. આ સાંભળતાની સાથે જ તેમણે તેમના ખિસ્સામાંથી બિલ કાઢ્યું, જે મેં તેમને થોડા સમય પહેલાં જ આપ્યું હતું. તેમણે ધ્યાનથી તેની તરફ જોયું, જાણે તેમાં કોઈ ગંભીર ગુનો હોય. પછી મજાક ઉડાવતા સ્વરમાં તેમણે કહ્યું, તે આ ખોટું જ કર્યું હશે. મને તારી પાસેથી આની અપેક્ષા હતી. હું તને ફરી ક્યારેય પૈસા નહીં આપું. મારે જે કંઈ ખરીદવાની જરૂર હશે તે હું જાતે જઈશ. મને તારા પર બિલકુલ વિશ્વાસ નથી. આટલું કહીને કાકા ચાલ્યા ગયા. અને હું ત્યાં જ થીજી ગયો, ઊભો રહ્યો. મારા પગ જાણે જમીનમાં દટાઈ ગયા હોય તેવું લાગ્યું. તેને મારી સાથે માણસ કરતાં પણ ખરાબ, નોકર કરતાં પણ ખરાબ વર્તન કર્યું. તે ક્ષણે એવું લાગ્યું કે મારી બધી ગરિમા, મારી બધી મહેનત, બધું જ કચરી નાખવામાં આવ્યું છે. તે હંમેશા જતા પહેલાં મને અપમાનિત કરતા હતા. અને જો હું કંઈ કરું તો પણ તે મમ્મી પપ્પાને શાંતિથી છોડતા નહીં. અંદરથી મરવા જેવું હતું. કોઈક રીતે મારી જાતને એકઠી કરીને હું મારા રૂમમાં ગયો. મારું મન સંપૂર્ણપણે ચક્રાવી ગયું હતું. હું ગુસ્સે અને લાચાર બન્યો હતો. પણ હું શું કરી શકું? મમ્મીની તબિયત સારી નહોતી અને પપ્પા છેલ્લા 2 દિવસથી બીજા શહેરમાં કાકાના વ્યવસાય માટે દૂર હતા. તેમની દુકાન બંધ હતી અને અમને નુકસાન થઈ રહ્યું હતું. છતાં પપ્પા કાકાને કંઈ કહી શક્યા નહીં. મેં તે જ ક્ષણે નક્કી કર્યું કે જ્યારે પપ્પા પાછા આવશે ત્યારે હું તેમને સ્પષ્ટ કહીશ કે આપણે આપણા શેર અલગ કરવા પડશે. નહીંતર આપણે આખી જિંદગી તેમના ગુલામ રહીશું. હું પલંગ પર સૂઈ ગયો. મને ખબર જ ન પડી કે હું ક્યારે સૂઈ ગયો. આવતીકાલનું સ્વપ્ન જોતો અને બસ એ સુંદર રવિવાર પસાર થઈ ગયો, જે બીજા લોકો માટે રજા જેવો હતો, પણ મારા માટે તો હંમેશા કામનો દિવસ હતો. કાકાએ મને પોતાનું બધું કામ કરાવ્યું. પછી આખરે બીજો દિવસ આવ્યો. હું સવારે વહેલો ઉઠી ગયો. હું મારા રૂમમાં બેઠો અને અભ્યાસ કર્યો. હું મારા ડિગ્રીના છેલ્લા સેમેસ્ટરમાં હતો. તે પછી મારે નોકરીના ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડ્યું. તેથી હું અંદરથી ખૂબ જ ઉત્સાહિત હતો. મેં મારા મનમાં નક્કી કરી લીધું હતું કે જે દિવસે હું કંઈક બનીશ તે દિવસે સૌથી પહેલું કામ પપ્પાને આ નોકરી છોડાવવા દઈશ. તે હવે વધુ બીમાર થઈ રહ્યા હતા. તે આટલું બધું કામ સંભાળી શકતા નહોતા. પણ હું લાચાર હતો. કાકાનું દબાણ, આર્થિક મુશ્કેલીઓ અને તે ઉપરાંત ઘરની જવાબદારીઓ. તણાવ વ્યક્તિને અકાળે વૃદ્ધ કરી શકે છે. હું મારા પિતામાં સ્પષ્ટ જોઈ શકતો હતો. નાસ્તો કરવા રસોડામાં ગયો. મમ્મી, કાકી અને ઇન્દિરા ત્યાં ઊભા હતા. ઇન્દિરા કાકાની નાની દીકરી હતી, લગભગ 15 વર્ષની. તે અને હું સારી રીતે ભણતા હતા. તે મને ક્રિશભાઈ કહેતી. મારી કાકીની મોટી દીકરી શ્રેયા હંમેશા તેના ચહેરા પર ગુસ્સાના ભાવ રાખતી. કદાચ તે મારા કાકા પર ગઈ હતી. મમ્મીએ મને નાસ્તો આપ્યો. હું રસોડામાં બેઠો અને જમવા લાગ્યો. ઇન્દિરા પણ ત્યાં જ બેઠી હતી. અમે આકસ્મિક વાતો કરી રહ્યા હતા. થોડી વાર પછી મેં તેને મારી બાઇક પર બેસાડી અને ઘરની બહાર નીકળી ગયો.
મારે તેને સ્કૂલ છોડવી હતી. મારા કાકા આખો દિવસ ઘરે ખાટલા પર આરામ કરીને વિતાવતા, પણ બાળકોને સ્કૂલે છોડવાની પણ તસદી લેતા નહીં. તે એકદમ સ્વસ્થ હતા, બાઇક પણ ચલાવી શકતા હતા. મારા પિતા તેમના કરતાં નાના હતા, પરંતુ બીમારી અને આર્થિક મુશ્કેલીઓએ તેમને નબળા પાડ્યા હતા. ઇન્દિરાને સ્કૂલે છોડ્યા પછી હું યુનિવર્સિટી ગયો. એક નવો દિવસ શરૂ થયો. હું યુનિવર્સિટીમાં પહોંચ્યો ત્યારે જ મારા કાકાનો ફોન આવ્યો. તેને કહ્યું કે તેનું મારા માટે થોડું કામ છે, કૃપા કરીને જલ્દી ઘરે આવ. મેં જવાબ આપ્યો, હું યુનિવર્સિટીમાં છું અને મારું 3જું લેક્ચર શરૂ થવાનું છે. રજાઓ પહેલાં આવું શક્ય નથી, તો તમારે જે પણ કામ કરવાનું હોય કૃપા કરીને મને કહો, હું પાછો આવીશ ત્યારે હું તે કરી દઈશ. સાંભળીને કાકા ગુસ્સે થઈ ગયા. ફોન કાપી નાખ્યો. મેં ફોન મારા ખિસ્સામાં મૂકી દીધો. હું તેના વિશે બિનજરૂરી રીતે વિચારીને મારી જાતને ચિંતા કરાવવા માંગતો નહોતો. મને ખબર નહોતી કે યુનિવર્સિટીથી પાછા ફર્યા પછી બીજું અપમાન મારી રાહ જોઈ રહ્યું છે. પણ જ્યારે હું સાંજે ઇન્દિરા સાથે ઘરે પહોંચ્યો ત્યારે કાકા લિવિંગ રૂમમાં બેઠા તડકામાં સંતરા ખાઈ રહ્યા હતા. મને જોઈને તેનો ચહેરો ગુસ્સાથી ચમકી ગયો, જાણે મેં તેને કોઈ ગંભીર નુકસાન પહોંચાડ્યું હોય. હું મારા રૂમ તરફ ચાલવા લાગ્યો ત્યારે મને બૂમ પાડવામાં આવી, ભાઈ, પપ્પા તમને બોલાવી રહ્યા છે. ઇન્દિરાના અવાજે આખરે મને તાયાનો સામનો કરવા મજબૂર કર્યો. મારા હાથ જોડીને ઊભો હતો, મારા ખંભા પર એક થેલી લટકાવીને. મારી પાસે તેની આંખોમાં જોવાની હિંમત પણ નહોતી. ભલે હું તેને જવાબ આપતો, પણ તે મારા મોટા હતા. હું હંમેશા મારી આંખો તેમની સામે નીચી રાખતો હતો. પપ્પાએ મને એ જ શીખવ્યું હતું અને મેં હંમેશા કર્યું. મેં તેનું પાલન કર્યું. કાકા, જે ખાટલા પર બેઠા હતા, ખાટલા પરથી ઊભા થયા અને મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી. તે પણ કાકી અને શ્રેયાની હાજરીમાં. કાકીએ પોતાનો ચહેરો એવી રીતે ફેરવી લીધો કે જાણે તે જોવા માંગતી જ ન હોય. શ્રેયાએ તેના મોં પર હાથ મૂક્યો અને હું તેની આંખો પરથી જોઈ શક્યો કે તે તેના હાસ્યને તેના હાથ પાછળ છુપાવી રહી છે. તે મારા પર હસતી હતી. કાકા, તમે શું કર્યું? મારો શું વાંક હતો કે તમે મારા પર હાથ ઉપાડ્યો? હું ગુસ્સે હતો. મને એ ગુસ્સો મારા મામાના પરિવાર તરફથી વારસામાં મળ્યો હતો. મારી માં બિલકુલ ગુસ્સાવાળી નહોતી, પણ મારા એકમાત્ર મામા હતા. મમ્મી કહેતી કે તું તેના પર ગયો છે. મેં આ કહ્યું કે તરત જ મારા કાકા મને થપ્પડ મારવાના હતા, પણ મેં તેમનો હાથ પકડી લીધો અને તે સમયે મુશ્કેલી આવી. મારા કાકાએ પોતાનો હાથ છોડાવ્યો અને ઝડપથી મારા પિતાનો નંબર ડાયલ કર્યો. મને ખબર નહોતી કે તે પાછા આવી ગયા છે, પરંતુ તેમણે જે રીતે ફોન કર્યો તે દર્શાવે છે કે તે પાછા આવી ગયા છે, દુકાને ગયા છે. હર્ષ, કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે ઘરે આવતો. તારા દીકરાએ આજે બધી હદ ઓળંગી દીધી છે. હું તમને બધાને આ ઘરમાં હવે નહીં રાખું. તું જલ્દી ઘરે આવ. આજે આ નિર્ણય લેવામાં આવશે. મારા કાકા ફોન પર બૂમ પાડવા લાગ્યા. તેમને ઘરની બહાર નીકળતા સાંભળીને મને રાહત થઈ. હું પણ ઈચ્છતો હતો કે આપણે આપણા ભાગ અલગ કરી લઈએ. આપણી વચ્ચે દિવાલ તો હોવી જ જોઈએ. તે કોઈ મોટી વાત નહોતી. તે મારા સ્વાભિમાન માટે જરૂરી હતું. પણ મને ખબર નહોતી કે પપ્પા આવે ત્યારે કેવો હંગામો થશે. 15 મિનિટમાં પપ્પા પોતાની જૂની મોટરસાયકલ પર ઘરે પહોંચ્યા. તેમનો ચહેરો ગુસ્સે ભરાયેલો હતો. આવતાની સાથે જ તેમણે મને ઠપકો આપવાનું શરૂ કર્યું. પૂછ્યું કે હું મારા કાકા સામે કેમ બોલ્યો. મેં બધાની સામે જવાબ આપ્યો કે કાકાએ જ આ શરૂ કર્યું હતું અને હું બાળક નથી કે તે મને થપ્પડ મારશે. જ્યારે મેં પપ્પાને આ કહ્યું ત્યારે તેમણે કહ્યું, તારા દીકરાને જો, તે તેને આ રીતે ઉછેર્યો છે. મારા બાળકોને જુઓ, તે મારી સામે બોલી શકતા નથી. મારો એક દીકરીઓ અને દીકરીઓ પણ છે, પણ ના, તેઓ મારી સામે બોલતા નથી. તારા દીકરો તારા જેવો જ અસંસ્કારી બની રહ્યો છે. પપ્પા આવતાની સાથે જ કાકાએ તેમને ઠપકો આપવાનું શરૂ કર્યું, પણ પપ્પા એકદમ ચૂપ થઈ ગયા. મેં પપ્પાને હાથ હલાવીને રોક્યા. પૂછ્યું, તમે કંઈ કેમ બોલતા નથી? તમારા હકો માટે બોલો. પપ્પાએ મને ચૂપ રહેવા કહ્યું. ભાઈ, મને કે તમે મને કટોકટીમાં કેમ બોલાવ્યો?
પપ્પા ડરી ગયેલી બિલાડીની જેમ ત્યાં ઊભા હતા. કાકા ખાટલા પર બેઠા હતા અને પપ્પા તેમની સામે હાથ જોડીને ઊભા હતા. હર્ષ, મેં તારા પર ઘણા ઉપકાર કર્યા, પણ હવે મને લાગે છે કે મારે તે ઉપકાર બંધ કરવો જોઈએ અને તારે આ ઘર છોડી દેવું જોઈએ. હું તારા દીકરાને આ ઘરમાં હવે સહન કરી શકતો નથી. કાકાએ આ કહ્યું કે તરત જ હું સદબદ થઈ ગયો. મેં પપ્પા તરફ જોયું, પણ તે મારી તરફ જોતા નહોતા. મને આ બિલકુલ સમજાયું નહીં અને મેં તે કહ્યું કે પપ્પા અને કાકાની સામે મેં પૂછ્યું, તમારો શું મતલબ છે કાકા? અમે આ ઘર કેમ છોડીશું? તે અમારું પણ ઘર છે. મેં આ કહ્યું કે તરત જ કાકાના ચહેરા પર સ્મિત આવ્યું. એવું લાગે છે કે તારા પપ્પાએ તને કહ્યું નહોતું કે આ ઘર મારા નામે છે. હું તમને ગમે ત્યારે અહીંથી બહાર કાઢી શકું છું. હું ઈચ્છું ત્યારે તમને અહીં રાખું છું. તે એક ઉપકાર માનો. મારા કાકાના શબ્દો મને મૂંઝવણમાં મૂકવા માટે પૂરતા હતા. પપ્પા, આ શું કહી રહ્યા છે? ઘર તેમના નામે કેમ છે પપ્પા? તમે પણ તેમના ભાઈ છો અને તમને વારસાનો હિસ્સો મળવો જોઈએ ને? તે ક્ષણે હું ભાવુક થઈ રહ્યો હતો. પપ્પાની આંખોમાં રહેલો ભેજ મને શાંત કરી રહ્યો હતો. ક્રિશ, તું હવે ચાલ્યો જા. હું તને પછી કહીશ. તું હવે ચાલ્યો જા. પપ્પા મને દૂર મોકલવા માંગતા હતા, પણ મને જવાનું બિલકુલ મન નહોતું. પણ હું શું કરી શકું? છેવટે તેઓએ મને વિદાય આપી. હું મારા રૂમમાં ગયો. મને એટલો ગુસ્સો આવ્યો કે મેં પોતા જ મારું પરફ્યુમ તોડી નાખ્યું, જે ખરીદવા માટે મેં 2 મહિના રાહ જોઈ હતી. તેથી જ મને મારો ગુસ્સો અને ઘરનું વાતાવરણ ગમતું નહોતું. તે હંમેશા મને નુકસાન પહોંચાડતું હતું. ભલે તે મારી ભૂલ હોય. મેં મારા જ પરફ્યુમને મારા પોતાના હાથે તોડી નાખ્યું, પણ તે બધું મારા કાકાના ગુસ્સાને કારણે. મારો રૂમ સુગંધથી ભરેલો હતો. મેં 2500માં ખરીદવા માટે જે પરફ્યુમ બચાવ્યું હતું તે ફ્લોર પર પડી ગયું હતું અને તેના કારણે સુગંધ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી. પણ આજે કંઈ સારું લાગ્યું નહીં. મારું હૃદય અફસોસથી ભરાઈ ગયું. અને જ્યારે હૃદય ઉદાસ હોય છે ત્યારે કંઈ સારું નથી લાગતું. મારું મન ફરતું હતું. છેવટે મારા પિતાએ આ ઘર મારા કાકાના નામે કેમ રાખ્યું? આ પ્રશ્ન મારા મનમાં વારંવાર આવતો રહ્યો. અને પછી 10 મિનિટ પછી મમ્મી પપ્પા બંને મારા રૂમમાં આવ્યા. આવતાની સાથે જ પપ્પાએ મને પૂછવાનું શરૂ કર્યું, ભાઈ, તારી હિંમત કેવી રીતે થઈ? તારે મારી સાથે મોટેથી વાત કરવાની હિંમત કેવી રીતે થઈ? તે સાચું કહેતા હતા. મેં તને બરાબર ઉછેર્યો નહીં. તેના બાળકો ક્યારેય તેની સામે બોલતા નથી, પણ તું હંમેશા વાતો કરતો રહે છે. આટલું કહીને પપ્પા થાકેલા લાગતા પલંગ પર બેસી ગયા. તે રડી રહ્યા હતા. હું દોડીને તેના પગ પાસે બેઠો. જમીન પર બેઠો હતો. મમ્મી તેમની બાજુમાં ખુરશી પર બેઠી હતી. પપ્પા, તમે શું કહો છો? હું એક સારો દીકરો છું. તમારી બધી વાત માનું છું, પણ મને કોઈ તમારો અનાદર કરે તે ગમતું નથી. તેથી જ હું વાત કરી રહ્યો હતો. આ વાતો ભૂલી જા અને મને કે આ કૌટુંબિક બાબત શું છે. મેં કહ્યું. તેણે મને કહ્યું કે મારા બધા સપના ચકનાચૂર કરી દીધા હતા. પપ્પાએ મને પોતાના શબ્દોમાં કહ્યું કે જ્યારે તે માત્ર 15 વર્ષના હતા અને તેના માતા પિતા તેને છોડીને ગયા ત્યારે તેના કાકાએ ઘર તેના નામે ટ્રાન્સફર કરી દીધું હતું. પપ્પા તે સમયે નાના હતા અને તેને સમજાયું નહીં કે તેના ભાઈએ શું કર્યું છે, પરંતુ જ્યારે તે સમજી ગયા ત્યારે પણ તેણે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં, કારણ કે તે તેનો મોટો ભાઈ હતો અને હંમેશા તેની સંભાળ રાખતો હતો. તેમણે ખાવા પીવાની વ્યવસ્થા કરી અને પછીથી તેણે મા સાથે લગ્ન પણ કરાવ્યા. એટલા માટે પપ્પા આજ સુધી તેમના બોજ હેઠળ દબાયેલા છે. એક મોટા ભાઈ માટે નાના ભાઈના હક્કો છીનવી લેવા અને પછી મેં તને મારા ઘરમાં રાખ્યો છે એમ કહીને તેમનો આભાર માનવો એ વિચિત્ર હતો. આજ સુધી મને સમજાયું નહોતું કે પપ્પા કાકાથી આટલા ડરતા કેમ હતા. આજે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમના માતા પિતા વહેલા ગુજરી ગયા હતા અને તેમના ગયા પછી કાકાએ તેમની સંભાળ રાખી હતી. પપ્પા અભ્યાસમાં ખાસ તેજસ્વી નહોતા, પરંતુ તેઓ સરેરાશ હતા. તેથી તેમને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા અને એક દરજીની દુકાનમાં મૂકવામાં આવ્યા, જ્યાં પપ્પાએ આ કામ શીખ્યું. ખરેખર કાકા પપ્પા કરતાં મોટા હતા, પણ હું તેમના બાળકો કરતાં મોટો હતો. તેમના પહેલા લગ્ન થયા હતા,
પરંતુ તેમને કોઈ સંતાન નહોતું. તેમના લગ્નના 8-10 વર્ષ પછી તેમના લગ્ન થયા, તેથી હું તેમના બાળકો કરતાં મોટો હતો. પપ્પાના શબ્દો સાંભળીને હું સંપૂર્ણપણે સદબદ થઈ ગયો. પપ્પા, શું હું તમને કંઈક કહી શકું? મેં કહ્યું, અને તે રડવા લાગી અને માથું હલાવવા લાગી. પપ્પા, તમે કાકાને ગમે તેટલા સારા માનો, તે ક્યારેય તમારા વિશે સારું વિચારતા નથી. તે તમારા દુશ્મન છે. તેમણે ક્યારેય તમારા માટે કંઈ સારું વિચાર્યું નથી, પરંતુ તમને ફક્ત નુકસાન પહોંચાડ્યું છે. જો તેમણે તે સમયે તમને દરજીની દુકાનમાં ન મૂક્યા હોત તો કદાચ તમે આજે કંઈક પ્રાપ્ત કર્યું હોત. પપ્પાએ મારા શબ્દો સાંભળીને હસીને કહ્યું, ના દીકરા, હું ભણવામાં બિલકુલ સારો નહોતો. તે તારા કાકાનો ઉપકાર કે તેમણે મને કોઈ કામ પર મૂક્યો. જો તેમણે મને કામ પર ન મૂક્યો હોત તો આજે હું કમાણી પણ કરી શક્યો ન હોત. લાંબી વાતચીત પછી પપ્પા ચાલ્યા ગયા. મમ્મી તેમની પાછળ ગઈ અને મેં મારું માથું પકડી રાખ્યું. મેં બંને હાથે મારા વાળ પકડી રાખ્યા. મારા કાકાએ અમને ભયંકર અન્યાય કર્યો હતો, જેને હું રોકી શકતો ન હતો, પણ હું તેને નફરત કરી શકતો હતો. હું તેને પહેલાં પ્રેમ કરતો નહોતો, પણ હવે મારી નફરત વધુ મજબૂત થતી ગઈ અને આ સમય આ રીતે પસાર થતો ગયો. હું નિયમિતપણે યુનિવર્સિટી જતો હતો. તે મારું છેલ્લું સેમેસ્ટર હતું. હું તેને બિલકુલ છોડવા માંગતો નહોતો. દરરોજ મારા કાકા મને મારા પિતા સાથે દરજીની દુકાને જવા માટે દબાણ કરતા અને પૈસા લાવવાનું કહેતા. તું તારી જાત પર ખર્ચ કરે છે, તેમણે આગળ કહ્યું. તું ખૂબ મોટો થઈ ગયો છે, છતાં તું હજુ પણ કમાઈ શકતો નથી, તેમણે મને સતત કહ્યું. પરંતુ મેં ક્યારેય તેમના શબ્દો પર ધ્યાન આપ્યું નહીં. મને ખબર હતી કે તે ઈચ્છે છે કે હું મારા પિતાની જેમ કામ કરું, તેથી હું ભણ્યા પછી કંઈ કરીશ નહીં. આજે શુક્રવાર હતો અને હું યુનિવર્સિટી ગયો નહોતો. મારે એક દિવસ પહેલાં મારી ફી ભરવાની હતી. મેં આજે મારા કાકા પાસેથી મારી ફી લેવાનું નક્કી કર્યું. પપ્પા જે કંઈ કમાતા હતા તે કાકાને સોંપી દેતા અને પછી તે પરિવાર પર ખર્ચ કરતા. હું મારા કાકાના રૂમના દરવાજા પાસે ગયો તો ત્યાંથી કેટલાક અવાજો આવતા સાંભળ્યા. હું અંદર ગયો ન હતો. મારી કાકી અને તેમની મોટી પુત્રી શૈયા અંદર બેઠા હતા. મારા કાકા પણ ત્યાં બેઠા હતા. દરવાજો બંધ હોવાથી હું તેમને જોઈ શકતો ન હતો, પરંતુ હું તેમને સ્પષ્ટ સાંભળી શકતો હતો. તેમની પુત્રી શ્રેયા ચીસો પાડી રહી હતી. મને ખબર નથી કે તે શું જીદ કરી રહી હતી, પણ હું સમજી ગયો કે તે ગમે તે વાતનો આગ્રહ કરી રહી હતી. કાકા સહેમત ન થઈ શક્યા. જો, હું તને છેલ્લી વાર કહી રહ્યો છું, તારી પ્રિય દીકરીને સમજાવ. તે જે કહી રહી છે તે થઈ શકે નહીં. મારા પર શરમ ન લાવે. તે છોકરા સાથે લગ્ન કરી શકતી નથી, ભલે તે તેને પસંદ કરે છે. મને તે મંજૂર નથી ને હું તેને ભંગારના વેપારીની વહુ બનાવી શકતો નથી. કાકા વિચિત્ર વાતો કરી રહ્યા હતા. હું તેમાંથી ઘણું તો સમજી શક્યો નહીં, પણ હું સમજી ગયો કે તેમની મોટી દીકરી શ્રેયા કોઈની સાથે લગ્ન કરવાનો આગ્રહ કરી રહી હતી. પણ શ્રેયાએ મોટેથી કહ્યું હતું, પપ્પા, મારે તમને કહેવું હતું ને મેં કહ્યું. મેં તમારી પરવાનગી નથી માંગી. હું મારા નિર્ણયો જાતે લઈ શકું છું. જો તમને કોઈ વાંધો હોય તો ઠીક છે, હું કોર્ટમાં જઈને લગ્ન કરીશ. પછી તમે બદનામ થવાથી બચી જશો. આટલું કહીને તે ઊભી થઈ ગઈ. કદાચ કારણ કે મને તેના પગલાંનો અવાજ સંભળાયો, પણ પછી તે અચાનક અટકી ગઈ. કદાચ કારણ કે મેં તેને રોકી હતી. તું અસભ્ય, તારા પિતા સાથે આવી વાત કરવામાં તને શરમ નથી આવતી? મારા બાળક તો નકામા છે. અરે, તે ક્રિશને જોયો છે? તે હંમેશા તેના માતા પિતાની વાત સાંભળે છે ને મારી પણ વાત સાંભળે છે. તે એક યુવાન છે, તેથી તેની પાસેથી કંઈક શીખ. હું તારા લગ્ન એક અમીર પરિવારમાં કરીશ અને જો તું કોર્ટ મેરેજ કરશે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આટલું બોલીને શ્રેયાને એવું લાગ્યું કે તેને જવાની પરવાનગી મળી ગઈ છે, તેથી હું ઝડપથી દરવાજાથી દૂર ખસી ગયો. શ્રેયા બહાર આવી. તેણે મને જોયો ન હતો. તે ઝડપથી તેના રૂમ તરફ ગઈ. જ્યારે હું ત્યાં ઊભો હતો, મારા હાથ મારા મોં પર ઢાંકી દીધા હતા. મારામાં અંદર જવાની હિંમત નહોતી, પણ હું સમજી ગયો કે કાકા ગુસ્સે હશે અને કદાચ તેમની દીકરીનો ગુસ્સો મારા પર કાઢશે. તેથી હું મારા રૂમ તરફ ગયો. હવે મારું મન તેમણે મને આપેલા સતત અપમાનથી ભરાઈ ગયું હતું. ક્યારેક એક વાત માટે, ક્યારેક બીજી વાત માટે.
હવે મારી પાસે તેનું એક રહસ્ય હતું. હું તે જાહેર કરી શક્યો હોત, પણ મેં તેને મુશ્કેલ દિવસ માટે રાખ્યું. અને પછી 1 અઠવાડિયાના સંઘર્ષ પછી મેં આખરે કાકા પાસેથી મારી ફી વસૂલ કરી અને યુનિવર્સિટી જવા માટે નીકળી ગયો. મારું જીવન રાબેતા મુજબ ચાલ્યું, પણ મારા કાકાના ઘરે અંધાધૂંધી હતી. મેં મારી માને તેના વિશે પૂછવાનો પણ પ્રયાસ કર્યો, પણ તેમને બહુ ખબર નહોતી, અથવા કદાચ તે મને કહેવા માંગતા નહોતા. મેં તેની મૂળ વાત જાણવાનું નક્કી કર્યું. કાકા સતત કોઈ કારણ વગર મારું અપમાન કરતા. ક્યારેક તે મને મારા પિતાની યુવાનીના કિસ્સાઓ યાદ કરાવતા, ક્યારેક તે મને મારી માના પરિવાર વિશે મજાક ઉડાવતા, કારણ કે તે ગરીબ પરિવારમાંથી આવતી હતી. તેમણે લગ્ન પણ ત્યાં જ ગોઠવ્યા હતા. મારા પિતા તે સમયે તેમની દયા પર હતા. તે હજુ પણ ભગવાનની દયા પર હતા, પરંતુ તે હજુ પણ મજાક ઉડાવતા ખચકાતા નહોતા. પછી મેં નક્કી કર્યું કે હું આ બાબતના મૂળ સુધી પહોંચીશ. આજ સુધી મેં મમ્મી પપ્પાને શ્રેયાએ કાકા સાથે જે બાબતે દલીલ કરી હતી તે વિશે વાત કરી ન હતી, પણ મને ખબર હતી કે એક દિવસ મારે બધાને કહેવું પડશે. 1 અઠવાડિયા પછી જ્યારે હું યુનિવર્સિટીથી પાછો ફરી રહ્યો હતો, ત્યારે મેં શ્રેયાને એક છોકરા સાથે કારમાં બેસતી જોઈ. પણ જ્યારે હું ગાડીનો પીછો કરતો હતો, ત્યારે ગાડી એક મોટા બંગલામાં ગઈ અને મને આશ્ચર્ય થયું કે કાકા કહી રહ્યા હતા કે તે પોતાની દીકરીના લગ્ન કોઈ ગરીબ માણસના દીકરા સાથે નહીં કરે. તો પછી તેની દીકરી આટલા મોટા બંગલામાં કેમ જઈ રહી હતી? પણ હું શું કરી શકું? મેં બંગલા તરફ જોયું અને પછી ઘરે ગયો. મને ખ્યાલ નહોતો કે શ્રેયા આજે ઘરે આવી રહી છે. તે જ કૃત્ય પછી જે મારા કાકાએ તેને કરવાથી રોકી હતી. જ્યારે તે આવી ત્યારે તે ડરી ગઈ હતી. તે થોડી ગભરાયેલી લાગતી હતી. કોઈએ તેના પર ધ્યાન આપ્યું નહીં, પણ હું બધું જોઈ રહ્યો હતો. તેથી જ મને લાગ્યું કે કંઈક અજુગતું છે. હું જાણી જોઈને તેના રૂમમાં દરવાજાની બહાર ઊભો રહી. મને વાતો સાંભળવાની આદત તો નહોતી, પણ જ્યારથી મેં આ સાંભળ્યું ત્યારથી મારું સંપૂર્ણ ધ્યાન તેના પર હતું. શું કરવું તે શોધવા માટે નક્કી. અચાનક શ્રેયાનો અવાજ તેના રૂમમાંથી આવ્યો. તે કદાચ તેના ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. તે કહી રહી હતી, હું ઘરે કોઈને નહીં કહું કે અમારા લગ્ન થઈ ગયા છે. જ્યારે તમે સંબંધ મોકલો અને મારો પરિવાર તેને સ્વીકારી લેશે, ત્યારે હું તેમને કહીશ. ચિંતા કરશો નહીં. હું શ્રેયાની વાતચીત સરળતાથી સાંભળી શકતો હતો, પરંતુ લગ્નનો ઉલ્લેખ સાંભળીને મને એવું લાગ્યું કે હું શ્વાસ જ લઈ શકતો નથી. હું ગભરાઈ ગયો હતો. વિચારતો હતો કે તે આટલું કઠોર પગલું કેવી રીતે ભરી શકે. છોકરી હોવા છતાં તેણે તેના માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને આ પગલું ભર્યું હતું. મેં મારું મૌન જાળવી રાખ્યું. મેં વિચાર્યું કે હું આ બિચારી છોકરીની પ્રતિષ્ઠાને શા માટે કલંકિત કરું, જ્યારે તેના માતા પિતાને ખબર છે કે તે કોઈને પસંદ કરે છે, ત્યારે મને તેમને ફરીથી કહેવાનો કોઈ અધિકાર નથી. હું ફક્ત યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. મારું સેમેસ્ટર પૂરું થવાનું હતું. મારી પરીક્ષાઓ 4 દિવસમાં શરૂ થવાની હતી. તેથી હું કંઈ પણ વિચારવા માંગતો નહોતો. હું મારા અભ્યાસમાં ડૂબી ગયો હતો. મેં શ્રેયા અને તેના મુદ્દાને સંપૂર્ણપણે બાજુ પર મૂકી દીધો હતો. મેં તેના વિશે વિચાર્યું પણ નહીં. 1 કે 2 વાર મમ્મીએ મને કહ્યું પણ હતું કે મને ખબર નથી કે મારા ભાઈ સાથે શું ચાલી રહ્યું છે. તેના રૂમમાંથી ઘણીવાર ચીસો આવી રહી છે. મને ખબર નથી કે સમસ્યા શું છે. મમ્મીએ મને પૂછ્યું પણ હતું, પણ મેં તેને કહ્યું નહીં, કારણ કે હું જાણતો હતો કે જો તમે કોઈનો આદર કરો તો ભગવાન તમારો આદર કરે, અને જો તમે કોઈનો આદર કરો છો તો તમારા આદરને કલંકિત કરશે. અને હું ઈચ્છતો નહોતો કે મારું આદર કલંકિત થાય. ભલે મારા કાકા હંમેશા મારું અપમાન કરતા. હું શરૂઆતમાં તેમની પુત્રીના આદરને મારી પોતાનો માનતો. તે મારા મનમાં રાખ્યું, અને અત્યાર સુધી મેં કોઈને કહ્યું નહોતું કે તે પરિણીત છે. બીજા બધા પણ આમાંથી મુક્ત હતા. અને છેવટે મારી પરીક્ષાઓ શરૂ થઈ ગઈ. હવે હું મારા રૂમમાંથી બહાર નીકળતો નહીં. હું આખો દિવસ મારા રૂમમાં રહેતો, ફક્ત પરીક્ષાઓ માટે જ જતો. પછી પરીક્ષા આપ્યા પછી હું તરત જ ઘરે પાછો ફરતો, અને અંતે મારી પરીક્ષા પણ પૂરી થઈ ગઈ. હવે હું પરિણામોની રાહ જોઈ રહ્યો હતો.
પરિણામો આવ્યા પછી મારે પોલીસ નોકરી માટે અરજી કરવી હતી. મેં સારી નોકરી મેળવવાની, પછી ઘર ભાડે લેવાની અને મારા માતા પિતાને આ ઘરમાંથી બહાર કાઢવાની યોજના બનાવી લીધી હતી. હું મારા કાકા પાસેથી ઘર ખરીદી શકતો ન હતો, પરંતુ હું મારા માતા પિતાને છત તો આપી શકતો હતો. જો તે ભાડે હોય તો પણ તે આપણું પોતાનું રહેશે. મેં ઘણી બધી યોજના બનાવી. મને ખબર નહોતી કે આગળ શું છે. સમય પસાર થઈ રહ્યો હતો. હવે હું આખો દિવસ ઘરે જ રહેતો. મારા કાકા નિવૃત્ત મુખ્ય શિક્ષક હતા. તેમને નોંધપાત્ર પેન્શન મળતું, તેથી તે કામ કરતા નહોતા. તેમનું પેન્શન તેમના ઘરના ખર્ચનો એકમાત્ર આધાર હતો. પપ્પા જે કંઈ કમાતા તે પણ તેમના ખિસ્સામાં છોડી દેતા. રસોડાનો સામાન જથ્થાબદ્ધ મંગાવવામાં આવતો હતો. અમને ખબર નહોતી કે તે પોતાના પૈસા કેટલા વાપરતા અને અમારા પૈસા કેટલા વાપરતા. પપ્પા જે કમાતા હતા તે બધા તેના ખિસ્સામાં મૂકી દેતા હતા. મને આ ગમતું નહોતું. એકવાર મેં પપ્પાને મારા ખર્ચ ચૂકવવા પણ કહ્યું કે જ્યારે મારા પિતા હોય ત્યારે મને કાકા પાસે ભીખ માંગવી ગમતી નહીં. પછી પપ્પા કહેતા કે દીકરા, તને શું તકલીફ છે? જ્યારે હું ભાઈ સાહેબ તરફ હાથ લંબાવું છું તો તું પણ લંબાવ ને, એમાં કોઈ વાંધો નથી. તે આપણા વડીલ છે અને એ જ કારણે હું અત્યાર સુધી ચૂપ રહ્યો હતો. એક દિવસ હું હંમેશની જેમ ઘરે હતો ત્યારે મને લાગ્યું કે ઘરમાં કંઈક તૈયારી થઈ રહી છે. મેં મારા માતાને પૂછ્યું. તેમણે કહ્યું કે ભાઈ સાહેબે આજે શ્રેયાને મળવા માટે કેટલાક લોકોને આમંત્રણ આપ્યું છે. તેમના સ્વાગતની તૈયારી ચાલી રહી છે. તારે ઘરે રહેવું જોઈએ. જો તેને કંઈ જોઈએ છે તો હું તને મોકલીને મંગાવી લઈશ. શ્રેયા તેના રૂમમાં છુપાઈ રહી હતી, જે સૂચવી રહી હતી કે તેના માતા પિતા પોતાની મરજીથી સંબંધીઓને આમંત્રણ આપી રહ્યા છે. બિલકુલ ખોટું હતું. તે પહેલેથી જ પરિણીત હતી, છતાં સંબંધીઓ તેને મળવા આવતા. તે સમયે મેં મારા કાકાને કહેવાનું નક્કી કર્યું, જેથી તે તેમની પુત્રીને પૂછી શકે અને શરમથી બચી શકે. જ્યારે હું મારા કાકાના રૂમમાં ગયો ત્યારે તે તેમના સંબંધીઓ સાથે તેમના ફોન પર વાત કરી રહ્યા હતા. કદાચ તે તેમને બપોરે આવવાનું કહી રહ્યા હતા. મને તેમને ત્યાં જ રોકવાનું મન થયું, પણ હું શું કરી શકું? તે ફોન પર હતા. મારે ધીરજ રાખવી પડી અને ફોન પૂરો થયા પછી તેને મારી સામે જોયું. તું અહીં શું કરી રહ્યો છે? તું તો પરેશાન કરનાર બની ગયો છે. અહીંથી ચાલ્યો જા. મારી તબિયત સારી નથી. તેને લાગ્યું હું કંઈક અંગત ચર્ચા કરવા આવ્યો છું, પરંતુ જ્યારે મેં તેને કહ્યું કે હું શ્રેયા વિશે વાત કરવા માંગુ છું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા અને મારી તરફ વિચિત્ર રીતે જોયું. કાકા, સત્ય એ છે કે શ્રેયા પરિણીત છે અને ફક્ત હું જ તેના વિશે જાણું છું. તેથી તેને પૂછવું વધુ સારું છે. નહીં તો લગ્ન પછી તમને બદનામી થવાની શક્યતા છે. કોણ જાણે તે બિલકુલ લગ્ન નહીં કરે. તે સમયે તમને સૌથી વધુ દુઃખ થશે, કારણ કે જ્યારે તે કહી રહી હતી ત્યારે તમારે તેની વાત સાંભળવી જોઈતી હતી. મેં શ્રેયાના પક્ષમાં વાત કરી, તેથી કાકાએ મને ઠપકો આપવાનું શરૂ કર્યું. તેને મારા મોઢા પર થપ્પડ પણ મારી અને મારા પર બૂમ પાડી. કહ્યું, શું તને મારી દીકરી વિશે આવી વાતો કહેતા શરમ નથી આવતી? તેવું કંઈ નથી. હું આ સંબંધીઓને તેની સંમતિથી જ આમંત્રણ આપી રહ્યો છું અને તે પરિણીત નથી. આ વાત તારા મગજમાં કોને મૂકી? હું તારી પાસેથી આવી વાતો સાંભળવા માંગતો નથી. અહીંથી ચાલ્યો જા. છેવટે તેણે મને જવાનું કહ્યું, તેથી હું શાંતિથી ચાલ્યો ગયો. મારું હૃદય પથ્થર જેવું થઈ ગયું હતું. મેં નક્કી કર્યું કે હું ચૂપ રહીશ. જો મારા કાકા મારી વાત નહીં સાંભળે તો હું તેમને યાદ નહીં કરાવું તે શું કરી રહ્યા છે. અને પછી જ્યારે તે બપોરે સંબંધીઓ આવ્યા ત્યારે શ્રેયા તેમની સામે બેઠી. તેનો ચહેરો ઉદાસી અને ગુસ્સાથી ભરેલો હતો. એવું લાગતું નહોતું કે આ બધું તેની સંમતિથી થઈ રહ્યું છે. તેણી પહેલાંથી જ કોઈ બીજા સાથે તો લગ્ન કરી ચૂકી હતી, તો તે કેવી રીતે ખુશ રહી શકે? મારા કાકા અને મારા સિવાય કોઈને ખબર નહોતી, પરંતુ મારા કાકાએ તે સ્વીકાર્યું નહીં અને અંતે લગ્ન નક્કી થયા. સગાઈ પછી તેઓ ચાલ્યા ગયા અને 1 મહિના પછી તારીખ નક્કી કરવામાં આવી. શ્રેયાએ તેના વિશે કંઈ કહ્યું નહીં. મને ખબર નથી કે તે શું વિચારી રહી હતી. મારા કાકાએ મારી વાત સાંભળી નહીં
અને શ્રેયાને ખબર નહોતી કે તેના પિતાને તેના વિશે ખબર હતી કે નહીં, કે મને તેના વિશે ખબર હતી. પિતા અને પુત્રી પહેલેથી જ એકબીજા સાથે વાત કરી ચૂક્યા હતા. ગમે તે હોય, મેં મારી જાતને બધાથી દૂર કરી દીધી. મારે ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરવાની હતી. મારા પરિણામો 2 દિવસ પહેલાં આવ્યા હતા અને તે ઉત્તમ હતા. તેથી હું પોલીસ ઇન્ટરવ્યૂ આપી શકતો હતો. મેં અરજી કરી. ઇન્ટરવ્યૂનો દિવસ શરૂ થવાનો હતો, પરંતુ હવે મારે તેની તૈયારી કરવાની હતી. મારી પાસે ફક્ત 2 દિવસ હતા. તેથી હું અભ્યાસમાં પાછો ફર્યો. હું કોઈ પણ કિંમતે આ ઇન્ટરવ્યૂ પાસ કરવા માંગતો હતો. આ ઇન્ટરવ્યૂ જ મારા ભવિષ્યને આકાર આપશે. જો મને સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી મળે તો મારી સૌથી મોટી સમસ્યાનો ઉકેલ આવે. મેં સતત પ્રાર્થના કરી અને મેં મારા માતા પિતાને પણ મારા માટે પ્રાર્થના કરવાનું કહ્યું. મારી મમ્મીએ પણ મારા માટે સતત પ્રાર્થના કરી અને જ્યારે હું પૂછતો ત્યારે તે કહેતી કે દીકરા, તારે કંઈ કહેવાની જરૂર નથી. મારી બધી પ્રાર્થનાઓ હંમેશા તારા માટે અને તારી સાથે છે. સગાઈ પછી પણ મેં જોયું કે શ્રેયા ક્યારેક છોકરા સાથે બાઇક પર બહાર જતી હતી, ક્યારેક છોકરા સાથે કારમાં, ક્યારેક તેની પાસે જૂની બાઇક હતી, ક્યારેક કાર. હું સમજી શકતો નહોતો. મને લાગ્યું કે કદાચ તેણે કોઈ મિત્ર પાસેથી કાર ઉધાર લીધી હશે, કારણ કે જેની પાસે પહેલેથી જ કાર હતી તે જૂની બાઇક પર કેમ મુસાફરી કરશે. તે કાકાની પ્રતિષ્ઠાનો બડાઈ મારતી હતી ને ઘરે કોઈને ખબર નહોતી. મેં મારી વાત રાખી અને આખરે મારા ઇન્ટરવ્યૂનો દિવસ આવી ગયો. હું વહેલો ઉઠી ગયો. મારે બપોરે ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું, પરંતુ મેં બધું સુધારવા અને યોગ્ય રીતે તૈયારી કરવા માટે સવારે વહેલા ઉઠવાનું નક્કી કર્યું હતું. નાસ્તો કર્યા પછી હું નાહવા ગયો. જ્યારે હું મારો શ્રેષ્ઠ સૂટ પહેરીને બહાર આવ્યો ત્યારે કાકીએ આશ્ચર્યથી મારી સામે જોયું. તૈયારી કરીને ક્યાં જઈ રહ્યો છે? તેણીએ વિચિત્ર સ્વરમાં પૂછ્યું, જે મને બિલકુલ ગમ્યું નહીં. હું ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યો છું. કૃપા કરીને પ્રાર્થના કરો. મેં તેને પ્રાર્થના કરવા કહ્યું. તેના ચહેરા પર મારા માટે કોઈ ખુશી નહોતી. મને લાગ્યું કે તે તેના હૃદયમાં મને શ્રાપ આપી રહી છે. પરંતુ મારી વાત સાંભળીને તે શાંતિથી અંદર ગઈ અને પછી બધી તૈયારીઓ કર્યા પછી હું લિવિંગ રૂમમાં બેઠો હતો. સમય પસાર થઈ રહ્યો હતો ત્યારે મારા કાકા અંદર આવ્યા. મારા હાથમાં ફાઇલ જોઈને તેમણે મારા પર બૂમ પાડવાનું શરૂ કર્યું. તેમણે મારું અપમાન કરતાં કહ્યું કે ઇન્ટરવ્યૂમાં પરેશાન ન થા. ફક્ત શાંતિથી તારા પિતા પાસે ટેલરિંગ શીખ અને થોડા પૈસા ઘરે લાવ. તું ક્યાં સુધી આ રીતે રહેશે? શું તને લાગે છે કે તું આ ઇન્ટરવ્યૂ પાસ કરી શકશે? તારી પાસે એટલી ક્ષમતા નથી તો હમણાં જ પાછો હટી જા. મારા કાકા ગુસ્સો કરતા હતા અને મને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે ક્ષણે હું ખૂબ ગુસ્સે હતો, પરંતુ મેં બધું ગળી લીધું. મેં થોડા સમય પહેલાં જ નક્કી કર્યું હતું કે જો કોઈ મને રોકવા આવશે તો હું રોકાઈશ નહીં, કે હું તેમની સાથે દલીલ કરીશ નહીં, કારણ કે તે મારી બધી શક્તિ બગાડી દેશે. મેં તેમને અવગણ્યા બહાર નીકળી. જેમ હું ઓફિસની બહાર પહોંચ્યો, મેં એક વૃદ્ધ માણસ જોયો જે અત્યંત ગરીબ દેખાતો હતો. તેના કપડાં ફાટેલા અને જૂના હતા અને તે રડી રહ્યો હતો, પૈસા માંગી રહ્યો હતો. જ્યારે મેં તેનો અવાજ સાંભળ્યો ત્યારે તે કહેતા હતા કે તેને દવા ખરીદવાની જરૂર છે, પરંતુ કોઈ તેને એક પણ આપતું નહોતું. મારા ખિસ્સામાં ફક્ત 200 રૂપિયા હતા. થોડા દિવસ પહેલાં મારી બાઇક બગડી ગઈ હતી અને તેને રિપેર કરાવવા માટે મારી પાસે પૈસા નહોતા. તેથી જ હું બસ દ્વારા અહીં આવ્યો અને મારે બસ દ્વારા જ પાછું જવું પડ્યું. પરંતુ હવે મેં આ વૃદ્ધ માણસને મદદ કરવા માટે ભાડું આપવાનું નક્કી કર્યું. મેં મારા ખિસ્સામાંથી 200 રૂપિયા કાઢ્યા, તેની હથેળીમાં મૂક્યા અને પછી મારા ગંતવ્ય સ્થાન તરફ પ્રયાણ કર્યું. હું રાહ જોઈ રહ્યો હતો. ઘણા લોકો પણ ઇન્ટરવ્યૂ માટે ભેગા થયા હતા. જ્યારે મારો વારો આવ્યો અને હું રૂમમાં પ્રવેશ્યો ત્યારે મને મારી સામે બેઠેલા અધિકારીને જોઈને આશ્ચર્ય થયું. તે બીજું કોઈ નહીં પણ એ જ વૃદ્ધ માણસ હતા, પરંતુ તેનો દેખાવ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. તેણે 3 પીસ સૂટ પહેર્યો હતો. તેના વાળ સરસ રીતે સ્ટાઇલ કરેલા હતા અને તે ખૂબ જ આત્મવિશ્વાસથી બેઠા હતા. તેને મારી તરફ સ્મિત કર્યું અને કહ્યું, તારે ઇન્ટરવ્યૂ આપવાની જરૂર નથી. તારો ઇન્ટરવ્યૂ તો પહેલેથી જ થઈ ગયો છે.
તેની પાસેથી આ સાંભળીને મને વધુ આશ્ચર્ય થયું. હું તેને કંઈ પૂછું તે પહેલાં તેણે પોતે બધું સમજાવ્યું. તેણે મને કહ્યું કે તેને ઇન્ટરવ્યૂ લેતા પહેલાં માનવતાની કસોટી લેવાનું ગમે છે અને હું આ કસોટીમાં પાસ થઈ ગયો છું અને કોઈએ તેને મદદ કરી નથી, પરંતુ મેં તેને 200 રૂપિયાથી મદદ કરી. તેથી જ તે મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા ન હતા. પછી તેણે મને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તું સબ ઇન્સ્પેક્ટરના પદ પર નિયુક્ત થયો છે. અમારા માટે ખૂબ જ આનંદની ક્ષણ હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા. મને સમજાયું નહીં કે ભગવાનનો આભાર કેવી રીતે માનવો. આ જોઈને તેને મને પૂછ્યું અને કોઈ કારણોસર મેં તેને આખી વાત કહી. મને ખ્યાલ નહોતો કે તે મારા માટે અજાણ્યા છે. આ તેની સાથે મારી પહેલી મુલાકાત હતી, પરંતુ હું તેને મારી બધી સમસ્યાઓ જણાવ્યા વિના રહી શક્યો નહીં. તો તે ખુરશી પરથી ઊભા થયા, મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરા, હું પણ તારા જેવો જ હતો. મેં મારા માતા પિતાને સહારો આપવા માટે તારી જેમ સખ્ત મહેનત કરી. હવે હું ચોક્કસ તને મદદ કરીશ. એક ઘર ખાલી પડેલું છે. હું તને તે સંપૂર્ણપણે આપી શકતો નથી, કારણ કે તું ફક્ત સબ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરી રહ્યો છે. તે પછી તું સખ્ત મહેનત કરી શકે છે અને ઉચ્ચ પદ મેળવી શકે છે, પરંતુ જ્યાં સુધી ઘર ખાલી છે ત્યાં સુધી તું ત્યાં રહી શકે છે. તેને આ કહેતાની સાથે જ વધુ રડવા લાગ્યો. તેણે મને ગળે લગાવ્યો. અમે બંને એક જ દુઃખ વેચ્યું. અને પછી જ્યારે હું મીઠાઈનો ડબ્બો લઈને ઘરે પહોંચ્યો ત્યારે મારા કાકાનો પરિવાર ભાંગી પડ્યો. કોઈ માનતું નહોતું, પણ તેમને માની લેવું પડ્યું. મેં મારા માતા પિતાને કહ્યું કે અમે આ ઘર છોડી રહ્યા છીએ. તે સંમત થયા, પરંતુ હવે મારી કાકી મને જવા દેવા તૈયાર નહોતી. મને ખબર નથી કે તેણીએ શું આયોજન કર્યું હતું. શ્રેયાના લગ્ન 15 દિવસમાં હતા અને મેં વિચાર્યું નહોતું કે તે થશે. અમે વિચાર્યું હતું કે અમે લગ્ન પછી ઘર છોડી દઈશું, કારણ કે સ્થળાંતરમાં થોડો સમય લાગશે, પણ લગ્ન થાય તે પહેલાં જ બધું બરબાદ થઈ ગયું. મને ખબર નથી કે તેમને કેવી રીતે ખબર પડી કે શ્રેયા પહેલેથી જ પરિણીત છે. આ બાબતો છુપાવી શકાતી નથી. અને પછી તે બન્યું. પછી તેણે સંબંધ તોડી નાખ્યો અને કાકાને 1000 વાર ઠપકો આપ્યો. તે દિવસે અમારો બદલો પૂર્ણ થયો. અમારા તરફથી નહીં, પણ ભગવાન તરફથી, કારણ કે ભગવાન શ્રેષ્ઠ બદલો લેનાર છે. તે દિવસે કાકા મારા પગે પડી ગયા અને વિનંતી કરી કે હું મારી દીકરીને આ છોકરાથી છૂટાછેડા અપાવીશ. પછી તું મારી દીકરીના લગ્ન તારા એ મિત્ર સાથે કરાવજે જે વારંવાર ઘરે આવતો હતો. મને તે ગમે છે. શું તું તેની સાથે વાત કરીશ? હું આશ્ચર્યચકિત થઈ ગયો. કોઈ આટલું નિર્દય કેવી રીતે હોઈ શકે? તેણે મારી સાથે આટલો બધો અન્યાય કર્યો હતો અને તે ઉપરાંત તે મારી પાસે ઉપકાર માંગી રહ્યા હતા, મારી પાસે વિનંતી કરી રહ્યા હતા, તે મારી પાસે માફી માંગી રહ્યા હતા, કહી રહ્યા હતા કે મને માફ કર અને મારી દીકરીના લગ્ન કરાવી દે. પણ મેં તેને કહ્યું, હું તમને માફ નહીં કરું. તે ક્ષણે પપ્પા આગળ આવ્યા અને મારા ખંભા પર હાથ મૂક્યો. દીકરા, જે માફ કરે છે તે સૌથી મહાન છે. કાકાને માફ કર. પપ્પાએ આ કહ્યું કે તરત જ મારી આંખોમાં આંસુ આવી ગયા. પપ્પા, મોટો થવા માંગતો નથી. હું નાનો છું છતાં ઠીક છું. હું તેમને માફ કરી શકતો નથી. આ રુદન મારા હૃદયમાંથી આવ્યું. હું તેમને મારા બાકીના જીવન માટે માફ કરી શકતો નથી. મારું આખું બાળપણ તેમના દબાણ હેઠળ વીત્યું. જ્યારે હું સક્ષમ બન્યું ત્યારે મેં તેમને મદદ માંગતા જોયા. તે રાત્રે અમે ત્રણેય મારા નવા ઘરમાં રહેવા ગયા. તે બહુ મોટું નહોતું, પરંતુ તેમાં એક વિચિત્ર શાંતિ હતી. એવી શાંતિ જે મેં પહેલાં ક્યારેય અનુભવી ન હતી. કોઈ ટોણા, કોઈ ડર, કોઈ પગલાંના અવાજ પર હૃદય ધબકતું નથી. ફક્ત મૌન અને શાંતિ. જેમ મેં દરવાજો બંધ કર્યો, મમ્મી એક ક્ષણ માટે ત્યાં ઊભી રહી. તેણે આસપાસ જોયું, દિવાલો, ફ્લોર, છત, અને પછી અચાનક તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. દીકરા, તેણીએ ધીમેથી કહ્યું, પહેલી વાર મને એવું લાગે છે કે આ આપણું ઘર છે. તેના શબ્દોએ મારા ગળામાં કંઈક ગુંગળાવી નાખ્યું. જે સ્ત્રીએ પોતાનું આખું જીવન બીજા લોકોના ઘરમાં શાંતિથી વિતાવ્યું હતું, તે હવે પોતાના ઘર વિશે વાત કરી રહી હતી. પપ્પા ચૂપ હતા. તે લિવિંગ રૂમમાં જૂના સોફા પર બેઠા. તેના ચહેરા પર થાક હતો, પણ તે થાક પાછળ
એક વિચિત્ર શાંતિનો અહેસાસ હતો. જાણે વર્ષો પછી તેણે પોતાના ખંભા પરથી ભારે બોજ ઉતારી દીધો હોય. હું રસોડામાં ગયો. ત્યાં કંઈ નહોતું. વાસણો કે કરિયાણાનો સામાન પણ નહોતો. છતાં મમ્મીએ હસીને કહ્યું, બરાબર છે દીકરા, હું કાલે બધું લાવીશ. હું આજે શાંતિથી સૂવા માંગુ છું. તે રાત્રે જ્યારે બધા પોતપોતાના રૂમમાં ગયા ત્યારે મને ઊંઘ ન આવી. બારી પાસે ઊભો રહીને બહાર જોઈ રહ્યો હતો. ઠંડો પવન મારા ચહેરા પર અથડાતો હતો. પણ આજે ઠંડી કષ્ટદાયક નહોતી. મને મારું બાળપણ યાદ આવવા લાગ્યું. મારા કાકાનો ઠપકો, મારી માનું મૌન, મારા પિતાની નીચી આંખો, અને આજે અમે તે બધામાંથી બચી ગયા હતા. થોડી વાર પછી મમ્મીના રૂમમાં ગયો. દરવાજો થોડો ખુલ્લો હતો. મમ્મી ગાઢ નિંદ્રામાં હતી. તેના ચહેરા પર એક શાંતિ હતી જે મેં પહેલાં ક્યારેય જોઈ ન હતી. કદાચ વર્ષો પછી તે ડર્યા વિના સૂઈ ગઈ હતી. હું ત્યાં ઊભો રહ્યો અને મારા હૃદયમાં મારી જાતને વચન આપ્યું કે હું તેને ફરી ક્યારેય કોઈની સામે નમવા નહીં દઉં. સવારે હું જાગ્યો ત્યારે સૂર્યપ્રકાશ ધીમો રૂમમાં આવતો હતો. એ જ સૂર્ય હતો, પણ આજે તેનો પ્રકાશ અલગ લાગતો હતો. મમ્મી વહેલી ઉઠી ગઈ હતી. તેને થોડો તાવ હતો, પણ તેના ચહેરા પર એક વિચિત્ર તાજગી હતી. હું ચા બનાવીશ, તેણે સ્મિત સાથે કહ્યું. આ પહેલી વાર હતું જ્યારે મેં મમ્મીને રસોડામાં ડર્યા વગર કામ કરતી જોઈ. કોઈ તેને રોકવા કે ટોણા મારવા માટે નહોતું. પપ્પાએ ચાનો કપ હાથમાં લીધો અને કહ્યું, દીકરા, તે સાચું કર્યું. અમે ખૂબ મોડા પડ્યા હતા. મેં કંઈ કહ્યું નહીં. મેં ફક્ત તેની તરફ જોયું. તે નજરમાં કોઈ ફરિયાદ નહોતી, ફક્ત સમજણ હતી. તે દિવસે મને સમજાયું કે ઘર દિવાલોથી નથી બનતું, પરંતુ આદરોથી બને છે. અને જ્યારે વ્યક્તિ પોતાનો ઓછો અંદાજ આપવાનું બંધ કરે છે ત્યારે આદર મળે છે. એક નવું જીવન શરૂ થયું હતું. ડર વિના, ટોણા વિના, અને સૌથી અગત્યનું આદર સાથે. રાત્રિનું મૌન હજુ પણ ઘર પર લટકતું હતું. મમ્મી તેના રૂમમાં સૂઈ ગઈ હતી. ઘરમાં એકમાત્ર અવાજ ઘડિયાળની ટીક ટીકનો હતો. હું મારા રૂમમાં સૂતો હતો, પણ ઊંઘ મારી આંખોથી દૂર હતી. પછી મેં જોયું કે પપ્પા શાંતિથી બહાર આવ્યા અને લિવિંગ રૂમમાં બેઠા. તેમના હાથમાં ચાનો અધૂરો કપ હતો. તે ચા પીતા નહોતા. તેમણે ફક્ત ચા પકડી રાખી હતી, જાણે કોઈ વિચારમાં ખોવાયેલા હોય. હું ઉઠીને તેમની પાસે જઈને બેઠો. અમે બંને થોડી વાર ચૂપ રહ્યા. પછી અચાનક પપ્પાનો અવાજ આવ્યો. તને ખરાબ લાગ્યું હતું ને દીકરા? મેં કંઈ કહ્યું નહીં. કદાચ જો હું બોલ્યો હોત તો હું ભાંગી પડત. પપ્પાએ ઊંડો શ્વાસ લીધો. મને ખબર છે કે મેં તને ખૂબ દુઃખ આપ્યું છે. હું તારા કાકા સામે ચૂપ રહ્યો. તેમનો અવાજ ધ્રુજતો હતો. પહેલી વાર મેં પપ્પાને આટલા તૂટેલા જોયા. હું ડરી ગયો. દીકરા, તેમણે આવીને કહ્યું, મને ડર હતો કે જો ઘર તૂટી જશે તો તારો અભ્યાસ બંધ થઈ જશે. મને ડર હતો કે હું તને એ જીવન નહીં આપી શકું જે તું લાયક હતો. એટલા માટે મેં ચૂપચાપ દરેક ટોણા અને દરેક જુલ્મ સહન કર્યું. આ શબ્દો સાંભળીને મારું હૃદય ભરાઈ ગયું. જે માણસને હું હંમેશા મજબૂત માનતો તે હવે મને પોતાનો ડર જણાવી રહ્યો હતો. પણ મારો સૌથી મોટો ડર એ હતો કે પપ્પાની આંખોમાંથી આંસુ નીકળી ગયા. ડર હતો કે તું મારા કારણે જીવનમાં પાછળ રહી જશે. મેં તેમનો હાથ પકડી લીધો. પપ્પા, તમે મને ક્યારેય પાછળ રાખ્યો નહીં. મારો અવાજ ભારે થઈ ગયો. તમે મને લડવાનું શીખવ્યું, મૌનમાં પણ. પપ્પાએ મારી તરફ જોયું. તેમની આંખોમાં એક પ્રશ્ન અને રાહતની ભાવના હતી. મારી જાતને રોકી શક્યો નહીં. મેં આગળ વધીને તેમને ગળે લગાવ્યા. તે ક્ષણ એવી હતી કે વર્ષોનું મૌન એક જ ક્ષણમાં તૂટી ગયું હોય. હવે તમે ક્યારેય કોઈની સામે નમશો નહીં. મેં કહ્યું, હું હવે અહીં જ છું. પપ્પા રડ્યા, કદાચ પહેલી વાર શરમ વિના. તે રાત્રે મને સમજાયું કે પુરુષાર્થ અવાજ ઉઠાવવામાં નહીં, પણ જવાબદારી લેવામાં રહેલો છે. અને પિતા એ નથી જે ઘર ચલાવે છે. પિતા તો એ છે જે બાળકોને તૂટવાથી બચાવે છે. અમે લાંબા સમય સુધી બેઠા રહ્યા. અને તે શાંત રાત્રે અમે બંને થોડું હળવું અનુભવ્યું. તે રાત્રે પપ્પા સાથે વાત કર્યા પછી એવું લાગ્યું કે જાણે મારી અંદર કંઈક સ્થિર થઈ ગયું છે. મેં વર્ષોથી જે ભાર ઉપાડ્યો હતો તે હળવો થવા લાગ્યો. જ્યારે હું બીજા દિવસે સવારે ઉઠ્યો ત્યારે પહેલી વાર મને લાગ્યું કે હું ભયના પડછાયામાં જાગી રહ્યો નથી.
મમ્મી રસોડામાં હતી. ઉતાવળ કર્યા વિના, ટોણા માર્યા વિના, ડર્યા વિના તેણે મને ચા આપી અને સ્મિત સાથે કહ્યું, આજે તારી નોકરી પરની પહેલી સવાર છે દીકરા. તેની આંખોમાં ગર્વ હતો. એ જ ગર્વ જે તેણે ક્યારેય ખુલ્લેઆમ દર્શાવ્યો ન હતો. તે મારી પોસ્ટિંગનો પહેલો દિવસ હતો. જ્યારે મેં મારો યુનિફોર્મ પહેર્યો, અરીસામાં ઊભો રહ્યો, મારી જાતને જોયું, ત્યારે મને વિશ્વાસ નહોતો આવતો કે હું એ જ વ્યક્તિ છું જેને એક સમયે દરજી હોવા બદલ ટોણા મારવામાં આવ્યા હતા. આજે હું સબ ઇન્સ્પેક્ટરના યુનિફોર્મમાં ત્યાં ઊભો હતો. મમ્મીએ યુનિફોર્મ પર હાથ ફેરવતા કહ્યું, ભગવાને મોડું સાંભળ્યું, પણ તેણે સાચું સાંભળ્યું. પપ્પા ચૂપચાપ ઊભા રહ્યા. તેની આંખો ભીની હતી, પણ તેનો ચહેરો શાંતિપૂર્ણ હતો. આ દરમિયાન કાકાની હાલત દિવસે ને દિવસે બદલાતી રહી. તે જે સમાજમાં એક સમયે માથું ઊંચું કરીને ચાલતા, એ જ લોકો હવે પ્રશ્નો પૂછી રહ્યા હતા કે તમારી દીકરીના લગ્ન કેમ તૂટી ગયા? સંબંધ આટલો ઝડપથી કેવી રીતે સમાપ્ત થઈ ગયો? કાકા જવાબ આપી શક્યા નહીં. ઘરમાં પહેલાં જેવો અવાજ નહોતો. મોટી દીકરી ચૂપ રહેવા લાગી. નાની દીકરી ઇન્દિરા તેમને પૂછવા લાગી, પપ્પા, તમે ભાઈ, કાકા અને કાકી સાથે આવું કેમ કર્યું? આ પ્રશ્નો કાકાને અંદરથી ફાડી રહ્યા હતા. એક દિવસ તે અમારા નવા ઘરમાં આવ્યા. એ જ કાકા જેમના અવાજથી એક સમયે આખું ઘર હચમચી જતું હતું, આજે તે દરવાજા પર ઊભા હતા. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે તેમણે મને જોતા જ એક ક્ષણ માટે મૌન રહ્યા. પછી તેમણે કહ્યું, તારા કામ માટે અભિનંદન. તેમના અવાજમાં કોઈ ગર્વ કે આદેશ નહોતો, ફક્ત થાક હતો. હું ખોટો હતો. તેમણે માથું નમાવ્યું. હું જે વાવ્યું તે લાણી રહ્યો છું. મેં કંઈ કહ્યું નહીં, ન તો ટોણો માર્યો કે ન તો આનંદ. ફક્ત ચૂપ રહ્યો. કાકા અંદર આવ્યા. મમ્મી સામે બેઠી હતી. તેમને જોઈને કાકાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ભાભી, મેં તમારી સાથે ઘણું ખોટું કર્યું છે. તે દિવસથી મને ખરેખર શાંતિ નથી મળી. મમ્મીએ કંઈ કહ્યું નહીં. તેણીએ ફક્ત એટલું જ કહ્યું, હવે બધું પૂરું થઈ ગયું. આ શબ્દો માફી નહોતા, પણ બદલો પણ નહોતા. મારા કાકા ઊભા થયા અને જવા લાગ્યા. જતાં જતાં તેમણે કહ્યું, દીકરા, તું સાચો હતો. તે મને મનાવવાનો ખૂબ પ્રયાસ. મને તેમનો અવાજ આંસુઓમાં ભળી જતો સંભળાયો. તે વાત પૂરી કર્યા વિના ચાલ્યા ગયા. તે દિવસે મને સમજાયું કે પસ્તાવો સજા કરતાં મોટો છે. મારા જીવનનો એક નવો તબક્કો નવી નોકરીથી શરૂ થયો. પોલીસ સ્ટેશનમાં મારો પહેલો દિવસ સરળ નહોતો. લોકો મને શંકાથી જોતા હતા. કેટલાક તો ઈર્ષા કરતા, કેટલાક તો આશાથી પણ જોતા હતા. પછી મેં મારી જાતને વચન આપ્યું કે હું ક્યારેય મારા ગણવેશનો ઉપયોગ નબળા લોકો પર અત્યાચાર કરવા માટે નહીં કરું. દરેક કિસ્સામાં મને મારું બાળપણ યાદ આવ્યું. માનું મૌન, પિતાની લાચારી અને કાકાનો જોરદાર અવાજ. કદાચ એટલા માટે હતા કારણ કે મેં બધાની વાત ધ્યાનથી સાંભળી હતી. એક સાંજે જ્યારે હું ફરજ પરથી ઘરે પાછો ફર્યો ત્યારે મારી મા દરવાજા પર ઊભી હતી. આજે વહેલો આવી ગયો દીકરા? હા મમ્મી, આજે મને મોડું થવાનું મન નહોતું થયું. તો તે હસી. રૂમમાં ગયો, મારો યુનિફોર્મ ઉતાર્યો, ખુરશી પર લટકાવી દીધો. એ જ ખુરશી જ્યાં એક સમય મારો ડર હતો, આજે ત્યાં ફક્ત યુનિફોર્મ અને આદર હતો. ક્યારેક મને મારા કાકાનો ચહેરો યાદ આવે છે. તેમના નમેલા ખંભા, તેમનો મંદ અવાજ મને કોઈ આનંદ આપતા નથી. તે પરિસ્થિતિને યાદ કરીને મને ફક્ત ખાતરી મળે છે કે માણસો નહીં, ભગવાન જુલમનો ન્યાય કરે છે. આપણે કોઈની પાસેથી બદલો લીધો નથી. અમે ફક્ત આગળ વધ્યા અને કદાચ તે સૌથી મોટી જીત હતી. જીવનમાં સાચી જીત બદલો લેવામાં નથી, પરંતુ સખ્ત મહેનત, ધીરજ અને પ્રામાણિકતા સાથે આગળ વધવામાં છે. સમય બીજાઓ પર જુલ્મ કરનારાઓને વશ કરે છે, પરંતુ ભગવાન ચોક્કસપણે તેમને તેમનો હક આપે છે જેઓ ચૂપચાપ સાચા માર્ગે ચાલે છે. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, આગામી અપડેટ મેળવવા માટે નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો. ધન્યવાદ.